ત્યારે આપણા ગામની દીકરીઓ ભણે, એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય, એટલે દીકરીઓના શિક્ષણ ઉપર આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ અને દીકરીઓ વચ્ચેથી ભણતર ના છોડી જાય. દીકરીઓ 12 સુધીનું ભણતર પૂરું કરે, 7 સુધીનું ભણતર પૂરું કરે, એ બાબતે સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ જેમ કે વિદ્યાલક્ષ્મી બોર્ડ, સરસ્વતી સાધના યોજના, આ બધું અમલી છે. તેનો લાભ તમને મળે, આપણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ અને વધુમાં વધુ કન્યા કેળવણીને આપણે બધા સાથે મળીને સફળ બનાવીએ, એ મારી તમને સૌને અપીલ છે. અને કુમાર શાળામાં માધ્યમિક શાળા છે, માધ્યમિકમાં હાઈસ્કૂલ છે, એ આમાં અલગ જ છે ને હિસાબી નાણાકીય વર્ષ છે તો એ ખર્ચનું સરવૈયું વાંચીશું, જેમાં આપણે જુદી જુદી 4 પ્રકારની યોજનાઓ છે, જેમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ગામ યોજના, 14મું નાણાં ફંડ, 15મું નાણાં ફંડ અને આપણું ગ્રામ પંચાયતનું સામાન્ય સ્વભંડોળ જે હોય તો એમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન. પ્રોપર્ટી કાર્ડમાં બેન એવું થયું છે કે ઘણી વાર સર્વે થયું ત્યારે સર્વે થયું પણ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થઈ છે કે હું મૂળ માલિક છું, આ ભાઈ ભાડે રહેશે, તો સર્વે વાળા કોલેજ વાળા 10મા વાળાને ખબર નથી મૂળ માલિક આ છે, ભાડુઆત છે, એને નોંધણી કરાવી નાખી, ક્રેડિટ કાર્ડ ભાડુઆતના થઈ ગયા. એટલે એક મિનિટ ના દાખલા આપવા, આધાર કાર્ડ, આધાર સેન્ટર આપણે કોલેજ ગ્રામ પંચાયતમાં 2024માં આપેલું થાય મેડમ. એટલે આધાર કાર્ડની લગતી તમામ સેવાઓ પણ આપણે અહીંયા આપી છીએ. પછી ખેડૂત લક્ષી યોજનાઓ હોય, જેવું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ગમે તે સરકારી યોજનાના ફોર્મ બહાર પડે, એના ઓનલાઈન ફોર્મ ભરી દો. સભામાં પેન્ટિંગ કામ નીતિ વિષયક નિર્ણયમાં આપણો કોઈ અધિકારી બાકી તમારા પાવર્સમાં આવતું હોય, અહીંયા બેઠેલા અધિકારીઓના પાવર્સમાં આવતું છે એવું પેન્ટિંગ કામ બાકી રહેશે. એટલે આવતી ગ્રામ સભા પોલીસ બોલાવી લેજો, મારી ફટફટ પેલી કરાવ. હું ગ્રામ સભાનો બિલકુલ ઇનકાર કરી, કાગળ ઉપર રાખવાનો અર્થ શું થાય, ફાઇનલ ન થાય. આપણા ગામને ગામના તમામ ગ્રામજનો, સરપંચ શ્રી, ગ્રામ આરોગ્ય સારું હશે તો સારી માતાનું આરોગ્ય સારું વ્યવસ્થિત હોય તો જ બાળક હેલ્ધી પેદા થઈ શકે. બરાબર, માતા પાંડુ રોગથી પીડાતા હોય એટલે કે લોહીના ટકાવારી ઓછા હોય તો ઓછા વજન વાળું બાળક પેદા થાય. મેં જોયું હતું ઘણી જગ્યાએ કે જન્મ થનાર બાળકનું વજન 1.5 કિલો હોય, 2 કિલો હોય. તો આ આપણી જવાબદારી છે કે આપણું આરોગ્ય સારું હશે તો આપણે આવનારી પેઢી તંદુરસ્ત રીતે એનું જતન કરી શકીશું અને તંદુરસ્ત આરોગ્યવાળી પેઢીનું નિર્માણ કરી શકીશું. જો આપણો સમાજ સશક્ત હશે તો જ સશક્ત રાષ્ટ્રનું આપણે નિર્માણ કરી શકીએ. એટલે પહેલા આપણું આરોગ્ય વધુ સારું હોવું જોઈએ. એટલે જે બાબતે આરોગ્ય રક્ષા જે પ્રયત્નો થઈ રહ્યા છે તો નિયમિત તમે એનિમિક હોય તો એ એનિમિયાની ગોળી લે, ફોલિક એસિડની આયરનની ગોળીઓ લે, જેથી કરીને તમારી લોહીની ટકાવારી વધે અને બહેનોનું આરોગ્ય સુધરે. અને નિયમિત એમનું વજન પણ માપવામાં આવતું હોય છે સગર્ભા માતાઓનું ને એમનું. એટલે જેને પણ એવું કોઈ વજનનો પ્રશ્નો છે તો આપણે આંગણવાડીમાં પણ આશા વર્કર બહેનો દ્વારા પણ જે પોષણ આહાર કીટ આપવામાં આવે છે એનું પણ તમે નિયમિત સેવન કરો, જેથી કરીને એમાં સુધારો થઈ જાય. પેકેટો આપીશું અને બાળકોને અઠવાડિયામાં 2 વાર ફ્રૂટ દેવામાં આવે છે, રોજના 3 નાસ્તા દેવામાં આવે છે. એ બધી એમાં બહેનોને લગતી પછી રસીકરણ સેવાઓ, પછી સગર્ભા માતાઓને જમીનની રસી, બીજું કે જેમાં અમુક વિવિધ સહાય પણ આવે છે, જેમાં નમોશ્રી યોજના, પીએમ નિવાય યોજના, એવી જ રીતના કિશોરી માટે પણ બુધવારે અને શુક્રવારે ગૌરવી દિવસ ઉજવવામાં આવે છે, જેમાં કિશોરીઓ લોહીના ટકા એટલે કે એચડી કરવામાં આવે છે અને આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ પણ આપવામાં આવે છે, જે દર બુધવારે કરાવવામાં આવે છે.
અને ગામ તરફથી પણ સપોર્ટ સારો મળે પૈસાનો કરવું અને અમારી જે કેન્દ્રવર્તી શાળામાં છે ને એમાં રોડ જેવું ખર્ચો રોડ એટલે દિવાલ સાઈડ નીચે છે ને એટલે મારી ગણતરી ઉપર તારની ફેન્સિંગની જો વાયર જેવું થાય છે તો એમ ઠરાવમાં લેવું બાકી કોઈ પ્રશ્ન નથી મને પાણીની સગવડ છે સ્વચ્છતાનું પણ વ્યવસ્થિત છે કોઈ શિક્ષકો અમારે 11 શિક્ષકો એક મેં કમ 11 એક જ્ઞાન સાહેબ તો ઠેઠ પોલાબાના ઘર સુધી બાબરકોટથી આગળ રોડ આવે ત્યાં સુધી આપણે 900 મીટર રસ્તો થાય એવી સુવિધા પણ બની દીધો છે અને એની સુરક્ષા દિવાલ મીડિયાના જે પૂરથી પાણી ઓલામ ન આવે એ આપણે દરખાસ્ત ઓલરેડી જિલ્લા પંચાયતમાં મોકલી દીધી છે ને કાલે અધિકારીઓ આવીને જોઈ ગયા છે એનું કામ છે પછી પાયરના પૂર્વ દલિતવાસમાં સ્મશાન ઘાટ જર્જરિત હાલતમાં હતો એટલે આપણે જિલ્લા પંચાયતના સભ્યશ્રીને આપણે જણાવ્યું હતું એને હમણાં 5 લાખ રૂપિયા ફાળવ્યા છે અને ટૂંક સમયમાં આવે છે બેનશ્રીએ 2 લાખ તો પેન્ડિંગ નહીં રહે એની હું ખાતરી આપું મારી કક્ષા સુધીનું હશે ને પેન્ડિંગ આજે આ જીબીનો પ્રશ્ન છે ગ્રામ પંચાયતનો છે રોડ એન્ડ બિલ્ડિંગ નો તમને રજૂઆત કરી ગ્રામ તમે તરત વાત કરી હવે એ રાણપુર અત્યારે ગ્રામ પંચાયત સભામાં છે તો પછી ડાયવર્જન નું નિર્દેશક બોર્ડ લખી મૂક્યા રોબોટ ચોકડી કુંભાર પાછા આવે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવે ગ્રામ પંચાયત મેં તમે કીધું ને કે જેટલા પેન્ડિંગ છે એટલે મેં કીધું ગ્રામ પંચાયત જેમ કે સનદ એ તો આને રાતે 2 વાગે એ તમે કરી દેજો બાકી અમારી કક્ષાએ જે હશે અમે કરી દઈશું અને એટલા માટે શટડાઉન